નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો એ ન્યૂઝ અને હું છું તમારી સાથે અશ્વિન મહેશ્વરી। મિત્રો, આજે સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને કોઈ પણ માણસનું લોહી ઉકળી જશે। સરકાર તરફથી બેટી બચાવો બેટી પઢાઓના મોટા મોટા નારા લગાવવામાં આવે છે, પણ આ વિડીયો જોયા પછી સવાલ એ થાય છે કે શું ખરેખર આપણી દીકરીઓ સુરક્ષિત છે ખરી? ઘટના એવી છે કે લોટસ કોલોનીમાં જ્યારે ગરીબોના ઘર તોડવામાં આવી રહ્યા હતા ત્યારે સામાજિક કાર્યકર્તા અંકિતાબેન ગોર ત્યાં ગરીબોના હક માટે અને એમના આશિયાના બચાવવા માટે આંદોલન કરવા ગયા હતા, પણ ત્યાં હાજર પોલીસ પ્રશાસન અને ખાસ કરીને એક મહિલા પોલીસ અધિકારી તેમની સાથે જ ગેરવર્તન કર્યું છે। તે અત્યંત શરમજનક છે। વિડીયોમાં સાફ જોઈ શકાય છે કે આંદોલન કરી રહેલા બહેનને કઈ રીતે પોલીસની ગાડીમાં નાખવામાં આવે છે અને તેમની સાથે હાથાપાઈ કરવામાં આવે છે। એક તરફ સૂત્ર છે કે પોલીસ પ્રજાનો મિત્ર છે, પણ શું આ વિડીયો જોઈને તમને એવું લાગે છે કે ગરીબોના હક માટે લડતા આંદોલનકારીઓ પણ આ પ્રકારની દાદાગીરી બિલકુલ સાંખી લેવાય તેમ નથી? આ વિડીયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ સમગ્ર મામલે હવે લોકો માંગ કરી રહ્યા છે કે આ કાયદા અને પાવરનો ખોટો ઉપયોગ કરનાર આવા અધિકારીઓ સામે તાત્કાલિક કડક કાર્યવાહી થવી જોઈએ અને એમને સસ્પેન્ડ કરવા જોઈએ। જો આ યોગ્ય પગલાં નહીં લેવાય તો આવનારા સમયમાં આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી પૂરી શક્યતા છે। ગાઢ બોલવાનો મતલબ શું થાય ને એ હવે ઈ અને તમારો આખું પોલીસ ડિપાર્ટમેન્ટ જોઈ લે। અંકિતા ગોરની અહીંયાથી લાઈવમાં ચીમકી છે કે હવે જોઈ લેજો તમે બધા કે જેણે મને અંકિતા ગોર એડવોકેટ અંકિતા ગોરને ગાઢ બોલી છે લાઈવમાં। બધા ન્યૂઝ ચેનલ ઉપર થોડીક વારના લાઈવ આવી ગયા હશે અને માર્યું છે। અમારો એટલો જ વાંક છે કે અમે પ્રજા માટે લડી રહ્યા હતા, અત્યારે મને ફરજિયાત મને હું પ્રજાની તરફી ન બોલું એટલે મને આ લોકો આ વેનમાં મને એ લોકોએ કેદ કરી રાખી છે। છેલ્લા અડધા કલાકથી મને શ્વાસ ચડે છે, હું શ્વાસ નથી લઈ શકતી, મને તકલીફ થાય છે અને હું જો મરી જાઉં ને તો આ બધા પોલીસવાળાની જવાબદારી હશે। મને કાંઈ પણ થઈ જાય તો આ જે અહીંયા બંદોબસ્તમાં જેટલા પણ પોલીસના અધિકારીઓ છે એ બધાની જવાબદારી રહેશે। મારે અહીંયાથી સમગ્ર ગુજરાતને કહેવાનું થાય કે મારો એટલો જ વાંક હતો કે હું આ બધી પ્રજા જેમના ઘર તોડવામાં આવી રહ્યા હતા, અમે ખાલી એટલું જ કહ્યું હતું કે આગળ જે પણ નિયમ પ્રમાણે આઈજી સાહેબનો ખૂણામાં જે તોડવાનું આવે એ તમે તોડો, પણ આ લોકોને એ તોડવાનું નથી કેમ કે એ તો બધા એમના બાપુજીઓના ઘર છે। આપણે પ્રજા છીએ ને અમારી ભૂલ છે કે અમે જનપ્રતિનિધિઓ છીએ એટલે એને અમને માર્યો છે અને ગાઢ બોલી છે। અને જે મા બેનની ગાઢ બોલી છે ને, જો 24 કલાકમાં ઈ જે પોલીસ વાળી છે એને જો તમે સસ્પેન્ડ ન કરી તો અહીંયાથી હું માનનીય હર્ષભાઈને કહું છું, અહીંયાથી માનનીય વિકાસ સુંદા સાહેબને કહું છું કે હું મૂકવાની નથી આખા પોલીસ સ્ટેશનને। આ મારા શબ્દો સાંભળી લે। અહીંયાથી અત્યારે મને અંદર કેદ કરીને રાખેલી છે, જે કોઈ પણ રીતે નહીં ચલાવી લેવામાં આવે, કોઈ પણ રીતે નહીં ચલાવી લેવામાં આવે। હા, બસ આ જ બેન છે, જોઈ લો, આ બેન છે અને મને ગાઢ બોલી છે, આ બેન છે, વાંચી લો। અને મારે હર્ષભાઈને કહેવાનું થાય કે આ છોકરી સસ્પેન્ડ થવી જોઈએ, એને ભાન નથી એની વર્દીની અને એને મને જે ગાઢ બોલી છે ને એ પણ હું લાઈવમાં બધાને મોકલીશ કે આ બેન શું ગાઢ બોલે છે અને એને મને માર્યો છે। આ તમને આ ખાખીને તને આવી અભણ જેવી હે આતંકવાદી છીએ અમે પ્રજાના જનપ્રતિનિધિ છે। આ લોકોને એ ભાન નથી કે કોની સાથે વાત કરે છે, હાથ ઉપાડે છે, ગાળો બોલે છે મા બેનની। શરમ નથી આવતી? અને શરમ તો તમને આવી જોઈએ હર્ષભાઈ, આવી પોલીસને તમે પાલી રાખી છે કે જેને એ ભાન નથી કે એ કોની સાથે વર્તી રહી છે। અને જો 24 કલાકમાં એને સસ્પેન્ડ નહીં કરવામાં આવે, આ જે પણ છે એને મને મારી મા બેનની ગાળ બોલી છે, હું ઈટ આખી સરકારની બજાવી દઈશ। હું આત્મવિલોપન સુધી પણ નહીં મૂકું તમને। આ મારા શબ્દો ગુજરાત સરકાર સાંભળી લે કાન ખોલીને। આપ સૌ પહેલે આ વિડીયો જુઓ। આજનો જે લોટસ કોલોનીમાં ગરીબોના ઘર તોડવામાં આવી રહ્યા છે ત્યાં કને અંકિતાબેન ગોર આંદોલન કરવા ગયા, ગરીબોના ઘર બચાવવા માટે ગયા, ત્યારનો આ વિડીયો છે। તમામ લોકો આ વિડીયો જુઓ। એક સૂત્ર છે, પોલીસ પ્રજાનો મિત્ર છે, એવો સૂત્ર છે। આ નામાંથી દેખાય છે કે આ બેન જે અધિકારી છે પોલીસ તરીકે પ્રજાનો મિત્રતા નિભાવી રહ્યા છે। આ અધિકારીને શરમ આવવી જોઈએ, ખરેખર શરમ આવવી જોઈએ। એસપી સાહેબ, હું આપની પાસે માંગ કરું છું, આ જે પણ અધિકારી છે જે અંકિતાબેન ગોરને ગાળો આપે છે અને લાફો માર્યો છે, કાયદેસરની ફરિયાદ એના ઉપર દાખલ કરો અને એમને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરો। આંદોલનકારી જે ઈમાનદારીથી આંદોલન કરે છે એમના ઉપર આવા અધિકારીઓ જેમને ખબર નથી ગૃહમંત્રીનો પાવર છે કે મુખ્યમંત્રીનો પાવર છે કે પ્રધાનમંત્રીનો પાવર છે, એક મહિલા અધિકારી છે અને મહિલાને લાફો મારે છે, આ વિડીયોમાં ક્લિયર દેખાય છે। એસપી સાહેબ, આપની પાસે માંગ કરીએ છીએ કે વહેલી તકે આના ઉપર તાત્કાલિક ધોરણે ફરિયાદ દાખલ કરવામાં આવે અને આ બેનને જે અધિકારી બેન છે એમને સસ્પેન્ડ કરવામાં આવે।
નહીંતર બહુ મોટા પાયે આંદોલન કરશું અમે. અંકિતાબેન ગોર અમારા બહેન છે, ગરીબોના ઘર બચાવવા માટે ગયા છે, અને જો એમની સાથે આવી રીતે વર્તન કરવામાં આવતું હોય તો એ ક્યારે સાખી લેવામાં આવશે નહીં.